સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બોલિવૂડ ડાયરેક્ટર અને લેખકની સામે ગુનો નોંધાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। બોલિવૂડના ડાયરેક્ટર અને લેખકની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। अनुराग कश्यपની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। अनुराग कश्यपની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે। સુરત કોર્ટે अनुराग कश्यप સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે, જેમાં સુરત કોર્ટે अनुरागની સામે સમન્સ પણ પાઠવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। બ્રાહ્મણ સામે અભદ્ર ટિપ્પણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી અને પોસ્ટ પણ કરવામાં આવી હતી। તેને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક સમન્સ પાઠવવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। अनुराग कश्यपે ટ્વીટ પર અભદ્ર લખાણ લખીને ટ્વીટ કર્યું હતું અને अनुराग कश्यपની સામે ગુનો નોંધવા ફરિયાદ કરી હતી। આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, अनुराग कश्यपની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કોર્ટે સમન્સ પાઠવ્યું છે, શું છે વધુ માહિતી? बिल्कुल जे सर 2025 में अनुराग कश्यप ब्राह्मण समाज द्वारा ट्वीट કરીને ટ્વીટે બ્રાહ્મણ સમાજને લાગણી ડૂબાવ્યો તે લઈને હાલ સુરત કલેક્ટર સુરત જે કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ થઈ છે। આપણી જોડે એડવોકેટ તેમની જોડે વાત કરશું। સર, કેસ દાખલ થઈ છે, તમારું શું કહેશો? अनुराग कश्यप फिल्म डायरेक्टर, प्रोड्यूसर, कलाकार है અને એક સન્માનીય વ્યક્તિ જેને ભારતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે એવી પ્રસિદ્ધ વ્યક્તિ જ્યારે કોઈ સમાજ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરે તો એ ખૂબ જ ખરાબ કહેવાય અને જેનાથી દુભાઈની સમગ્ર ભારતમાં બ્રાહ્મણોની લાગણી દુભાઈ હતી। અને મેં પણ એક બ્રાહ્મણ હોવાના નાતે અને એક વકીલ હોવાના નાતે સુરત કોર્ટમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી અને નામદાર કોર્ટે એના વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કર્યો હતો અને ના પૂરતી તક આપવામાં આવી હતી કે પોતે જાતે હાજર રહે કે તેમના વકીલશ્રી દ્વારા હાજર રહી પોતાનો બચાવ કરે, પરંતુ अनुराग कश्यप દ્વારા નામદાર કોર્ટમાં હાજર રહેલ નહીં અને જેથી નામદાર કોર્ટ અહીંયા જજ શ્રી AS જાની સાહેબે એની વિરુદ્ધ આજે ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે। સર, કયા કયા ગુના છે જેના ઉપર છે ને કયા કયા કલમ હેઠળ દાખલ થયું છે? એની વિરુદ્ધ BNS ની સેક્શન 196, 352 અને 353(2) વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં ધર્મ જાતિના ભેદભાવ દર્શાવીને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવા બદલનો ગુનો છે, જે ખૂબ જ વખોડવા લાયક છે અને એક બ્રાહ્મણ તરીકે મેં આ ઇનિશિયેટિવ લઈને એની વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી, જે નામદાર કોર્ટે મંજૂર કરેલ અને આજ રોજ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરેલ છે। સાહેબ, આમાં કેટલા વર્ષનો સજા છે? માફી લાયક છે કે જામીન લાયક છે? 3 કલમ જોતા સૌથી વધારે એને વિરુદ્ધ 5 વર્ષની સજા થાય એવી જોગવાઈ છે અને હવે अनुराग कश्यपે નામદાર સુરત કોર્ટમાં ફરજિયાતપણે હાજર રહેવું પડશે અને કાયદાકીય જે પ્રોસિજર છે એને ફોલો કરવી પડશે। જી તે બિલકુલ આ ટુકડ જમીન એવી ખાસ કરીને જે अनुराग कश्यप છે તે એના વિરુદ્ધ ગુના દાખલ થયું છે ને કશ્યપ એને ફરજિયાત ત્યાં જે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમાં હાજર હોવું પડશે। ખાસ કરીને વાત કરીએ કે अनुराग कश्यप છે જે બ્રાહ્મણ સમાજ દ્વારા જે લાગણી દુભાયો હતો બ્રાહ્મણ સમાજને તે લઈને ટિપ્પણી કર્યું હતું ને એ ટિપ્પણીને લઈને આખા દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું। એને ગિરફ્તાર કરવાની માંગ પણ કરવામાં આવી છે, પણ ત્યારે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ થયું છે અને સોમવારે નંબર પડશે ત્યાર પછી એને અહીંયા બોલાવવા સમન પર મોકલવામાં આવશે, બોલાવવા પણ આવશે। જી બિલકુલ દીપક, માહિતી બદલ આપનો આભાર।